નમસ્કાર, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। મોદી સરકારના બીજા કાર્યકાળનું અંતિમ બજેટનું જે કાઉન્ટડાઉન છે તે થઈ ગયું છે શરૂ 1 ફેબ્રુઆરીએ। કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામન નાણાકીય વર્ષ 2023-2024નું રજૂ કરશે બજેટ। દર્શક મિત્રો, આપને જણાવી દઈએ કે મોદી સરકાર માટે આ બજેટ ખૂબ જ મહત્વપૂર્ણ હશે, કારણ કે એપ્રિલ-મે 2024માં યોજાનારી સામાન્ય ચૂંટણી પહેલા સરકારનું આ છેલ્લું પૂર્ણ બજેટ છે, જેને લઈને સૌ કોઈની નજર ટકેલી છે। આ બજેટ પર મોદી સરકારનું છેલ્લું બજેટ કેવું હશે, પ્રજાલક્ષી કે ચૂંટણીલક્ષી, વિવિધ સેક્ટર માટે કેવું રહેશે આ બજેટ, શું કહે છે ગુજરાતના ઉદ્યોગકારો અને એક્સપર્ટ્સ, સાંભળીએ। ખાસ કરીને ટેક્સટાઇલ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી કે સુરતની ઇન્ડસ્ટ્રીને માટે આપણે વિચાર કરીએ તો લગભગ જે જીએસટી જે કાપડમાં 12% વચ્ચે કરવાની વાત હતી ને 5% કરી દીધું છે, એટલે મૂળ આ બજેટની સાથે સુરતની ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીને બહુ ઓછું કનેક્શન છે એવું મારું માનવું છે। બીજી વસ્તુ એ છે કે જે અત્યારે જે રીતે જીએસટીના રેટ છે એ લગભગ એમાં ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી આખી સેટ થઈ ગઈ છે। ત્રીજી વસ્તુ એવી છે કે જો એક્સપોર્ટ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીનું વધે ને એક્સપોર્ટ પર ટેક્સટાઇલ કે ટેકનિકલ ટેક્સટાઇલ હોય કે કાપડ હોય કે બીજી કોઈ પણ ગાર્મેન્ટ હોય, એના પર જો એને સ્પેશિયલ સબસિડી આપે 10-15%, તો અત્યારે જે ટેક્સટાઇલની હાલત જે છે તેમાં જે બ્રેક ઇવન પોઈન્ટ પર પહોંચતા નથી। જો 15% જો સેલ વધી જાય, 15-20% સેલ, ને એના પર જો ગવર્મેન્ટ એને સ્પેશિયલ સબસિડી આપે તો માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીનું જે મેક ઇન ઇન્ડિયાનું જે સપનું છે તે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં કાપડ જેમ અત્યારે આપણે એ વ્યવસ્થિત કરી શકીએ છીએ। બીજી બાજુ આખી દુનિયાનો વિચાર કરીએ તો ચાઇનાની અત્યારે લગભગ એમ માનો કે યુરોપિયન કન્ટ્રી કે અમેરિકન કન્ટ્રી ઇન્ક્લુડિંગ આફ્રિકન કન્ટ્રી અત્યારે ચાઇનાનો એનો વિરોધ કરે છે। એની સામે જો આપણે આ જો વસ્તુ ટેક્સટાઇલમાં આપણે આવી રીતે કંઈ વિચારીએ ને સ્પેશિયલી એ આપીએ આપણે, તો ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી પાછી ફરીથી બેઠી થઈ શકે છે। બીજી વસ્તુ એ છે કે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી જે છે તે એગ્રીકલ્ચર પછી હાઈએસ્ટ લેબર ઓરિએન્ટેડ ઇન્ડસ્ટ્રી છે, તો ટેક્સટાઇલને જો આવી રીતે એક્સપોર્ટનું માર્કેટ નવું ડેવલપ થતું હોય તો રોજીરોટી પણ મળશે, રેવન્યુ પણ મળશે અને જે ઇનડાયરેક્ટ ટેક્સ છે તે પણ બધા મળશે। ત્રીજી વસ્તુ જે ઇન્કમ ટેક્સની જે છે ખાસ છે તે ઓછામાં ઓછા 5-7 લાખ રૂપિયા જેવો 5-7 લાખ રૂપિયાનો જો એને બેનિફિટ આપે, લિમિટ 5 લાખની, હું તો કહું કે 7 લાખની આપે લિમિટ, તો આજે જે એક નોકરિયાત વર્ગ છે કે જે ખૂબ મોટો છે એના જે પગારમાંથી એમાં ટેક્સ કપાઈ જાય છે કે TDS કપાય છે। અત્યારની જે રીતની મોંઘવારી છે ને જે રીતનું સ્કૂલની ફી છે, જે રીતનું અત્યારે મેડિકલ ટ્રીટમેન્ટ છે, એમાં એક માણસ ઘરમાં કમાતો હોય ને જો મધર ફાધરને વાઈફને છોકરાઓનું જોવાનું હોય તો અત્યારે થોડુંક એમાં જો ટેક્સમાં ઘણા પૈસા જતા હોય તો એના માટે જે નોકરિયાત વર્ગ છે ને જે વ્યવસ્થિત મિડલ ક્લાસ ને એજ્યુકેટેડ પબ્લિક છે એના માટે જો ટેક્સ લિમિટ વધારે। આ જે બજેટ છે એ મોદી સરકારનું છેલ્લું ફૂલ સત્રનું બજેટ છે, કારણ કે નેક્સ્ટ યર ફરી આપણા લોકસભાના ઇલેક્શન આવી જશે એટલે ફૂલ બજેટ નહીં હોય, એટલે આ છેલ્લું ફૂલ બજેટ છે। એટલે મારા હિસાબે થોડું ઇલેક્શનને ધ્યાનમાં રાખીને આમ જનતાને ફાયદો થાય અને આમ જનતાને ટેક્સ રેટમાં પણ ઘટાડો મળે એ પ્રકારનું બજેટ હોઈ શકે છે। એની માટે આપણે ભૂતકાળના જે બજેટ મોદી સરકારના જોઈએ તો કોર્પોરેટ ટેક્સ 30%થી ઘટાડીને 25% સુધી લઈ આવ્યા છે અને ઇન્ડિવિજ્યુઅલ છે એમને 2.5 લાખ સુધીની રિબેટની જે યોજના છે એનાથી ફાયદો મળેલ છે। પણ હવે મને એવું લાગે છે કે ઇન્ફ્લેશન જે રીતે વધી રહ્યું છે એ પ્રમાણે ટેક્સ સ્લેબમાં થોડો વધારો જરૂરી છે અને ATCની લિમિટમાં પણ વધારો આવી શકે છે। મેં કીધું એમ કે ટેક્સ સ્લેબમાં વધારો થવાથી સીધો બેનિફિટ ટેક્સમાં બચત થશે ઇન્ડિવિજ્યુઅલ્સની। એના સિવાય હોમ લોનને બધાના દર વધી રહ્યા છે
એ બટ ઓબ્વિયસ છે કે ઇન્ફ્લેશનને કાબૂ કરવા માટે દર વધી રહ્યા છે. તો મને એવું લાગે છે કે ઇન્કમ ટેક્સમાં જે આપણે ઇન્ટરેસ્ટને કેપિટલ જે બાદ મળે છે હોમ લોન પર એની લિમિટમાં પણ વધારો કરી અને હોમ બાયર્સ માટે ફાયદો કરાવી શકે છે સરકાર. ધનિષ્ઠ લોકો પર જે ટેક્સ છે એ ઓલરેડી છે જ. શું કહેવાય કે આપણે તો મિનિમમ ટેક્સ અને મેક્સિમમ ગવર્નન્સવાળી સરકાર છે. એટલે સરકારનું હોય તો એવું છે કે ઇન્કમ ટેક્સ ઇઝી ટેક્સ કલેક્શનથી થાય અને તમે જેમ કહો છો શ્રીમંતો પાસેથી વધારે ટેક્સ લેવો જોઈએ. તો આ સરકારે અગાઉના બજેટમાં સરચાર્જ નાખીને ધનિષ્ઠો પાસેથી વધારે ટેક્સની વસૂલાત કરે જ છે અને આઈ થિંક એ વ્યાજબી છે. પછી બહુ વધારે ટેક્સ લઈને ટેક્સ ટેરરિઝમ થઈ જાય એ પણ દેશના હિતમાં નથી હોતું. એટલે વધારે ને વધારે ટેક્સ ઇઝી થાય અને ટેક્સ ગવર્નન્સ ઇઝી થાય એ જરૂરી છે. બજેટમાં એક્સપેક્ટેશનમાં તો શું છે કે મારે તો વિવિંગ અને ટેક્સટાઇલ મેનમેડ ફાઇબર ટેક્સટાઇલ પર વધારે કોન્સન્ટ્રેશન હોય. બાય જનરલ તો શું છે કે ભાઈ જે ટેક્સેશનની વાત છે ડાયરેક્ટ ટેક્સેશનની એ તો ચાર્ટર્ડ એકાઉન્ટ એસોસિએશન અને ઓલ ઇન્ડિયા લેવલના બધાએ રજૂઆત કરી છે. પણ જે અમારી જે કી રો મટીરિયલ હોય, દાખલા તરીકે અમારું જે યાન આવે છે, કારણ કે સુરતમાં આજે 3.5 લાખથી ઉપર વિવિંગના લૂમ્સ છે અને આજે ઓટોમાઇઝેશન બી થઈ ગયું છે. 1 લાખ જેટલા વોટર જેટ છે, 50,000 જેટલા રેપિયર છે અને 15,000 જેટલા એના એરજેટ લૂમ્સ છે અને પાઇપલાઇનમાં બી બધા છે અને સ્ટેન્ડર્ડ યુનિટમાં એમ્બ્રોઇડરી છે અને ડાઇંગ હાઉસ જે આપણો વીકેસ્ટ પોઈન્ટ છે તેના માટેને બી અમે લોકોએ કહ્યું છે કે ભાઈ ડાઇંગ હાઉસને આજે એટલું બધું સ્ટ્રગલિંગ છે, કોલસા અને એનર્જીની હાઈ કોસ્ટ છે, એને લીધે એ લોકોને તમારે 75 કરોડની કેપ અને ઓછામાં ઓછું 35% સુધીનું એ લોકોને તમારે કેપિટલ સબસિડી આપવી જોઈએ. હવે અમે જે રો કી મટીરિયલ હોય એટલે કે અહીંયાનું જે વધારેમાં વધારે ફિલામેન્ટ યાન વપરાય છે, નાયલોન, વિસ્કોસ અને પોલિસ્ટર, તો એના પર એ લોકોએ કોઈ બી દિવસ વારે ઘડીએ બધા સ્પિનરો જે છે તે એન્ટી ડમ્પિંગ લાવવા માંગે, એન્ટી ડમ્પિંગ કરીને ડ્યુટી વધારવા માંગે. તો અમે કહ્યું કે આ રો મટીરિયલ છે તો એ મોંઘું આવશે, તો આપણે જે ચાઇનાની સામે કાપડ બનાવીએ અને બધા પાસે કંઈ બધી સગવડ નહીં હોય કે ભાઈ એમાં જ મંગાવે ને EOUમાં મંગાવે અને કરે, અહીંયા બનાવે, અહીંયા આગળ એ લોકો ટ્રેડર્સને આપે, ટ્રેડર્સ એને વેલ્યુ એડિટ કરે. એટલે આ બધું જે જંજાળ થાય એના કરતાં તમારે ફ્લેટ 5%થી ઉપર ડ્યુટી નહીં રાખવી જોઈએ. ત્યાંથી કપડું આવે તેના પર 15% થી 20% કરવી જોઈએ. પ્યોર સિલ્ક કાપડ બી ત્યાંથી એટલું બધું આવે છે કે મ્યાનમાર 0 ડ્યુટીમાં છે. એટલે 0 ડ્યુટીમાં છે એટલે તમે 2 વર્ષમાં જુઓ તો જેટલું કાપડ આવતું હતું તેમાં 400%નો વધારો બતાવે છે. એટલે માલ પ્રેક્ટિસ છે કે ચાઇનાનો માલ ત્યાં આવે છે અને એ માલ રીશિપમેન્ટ થઈને આ લોકો કરે છે. એટલા માટે અમારી ગવર્મેન્ટને વારે ઘડી એ છે રિક્વેસ્ટ ટુ રિમૂવ બેઝિક કસ્ટમ ડ્યુટી ઓન ઓલ કાઇન્ડ્સ ઓફ વોપ નીટિંગ મશીન. વોપ નીટિંગ પરથી એ લોકોએ, કારણ કે વોપ નીટિંગ ચાઇનાથી અત્યાર સુધી તો 2 વર્ષ પહેલાં બહુ માલ આવતો હતો. હવે અહીંયાના વોપ નીટિંગ યુનિટો પગભર થયા છે, તો એને પગભર થઈ જાય અને પરમેનન્ટ રહે તેના માટે અમારી રિક્વેસ્ટ છે કે એના પર જેકાર્ડ પર પણ એના પર તમારે બેઝિક જે 7.5% ડ્યુટી તમે લગાવો તે માફ કરવી જોઈએ. રિક્વેસ્ટ ટુ ઇમ્પોઝ ફિક્સ કસ્ટમ ડ્યુટી ઓન 10 રૂપીસ પર કેજી. એ જે કાપડ આવે છે વોપ નીટિંગનું એના પર કિલો પ્રમાણે જે બેઝિક કસ્ટમ ડ્યુટી છે તેના પર 100 રૂપિયા પર કેજી ફિક્સ કરી દેવી જોઈએ ફ્લોર પ્રાઇસ. પછી રિક્વેસ્ટ ટુ કન્ટિન્યુઅસ એક્ઝમ્પશન ફ્રોમ પેમેન્ટ ઓફ કસ્ટમ ડ્યુટી ઓન ઇમ્પોર્ટેડ મોડર્ન વિવિંગ મશીન. હમણાં એક્ઝામ્પટેડ છે પણ 31 માર્ચ સુધી જ છે. એટલે અમે કહ્યું કે ભાઈ તમે એડવાન્સમાં 1 એપ્રિલથી કરો, કારણ કે 4-4, 5-5 મહિનાની યુરોપિયનની રેપિયર મશીનને એની ડિલિવરી છે. તો જેને પ્લાનિંગ કરવું હોય તો અત્યારથી સમજ પડે. એટલા માટે એની જે છે તે અત્યારથી એ લોકોએ નોટિફિકેશન બહાર પાડીને જાહેર કરવું જોઈએ. ઇમ્પોર્ટ ડ્યુટી ઓન સિન્થેટિક યાર્ન શુડ બી રિડ્યુસ, જે મેં આગળ તમને કીધું, અને ટેકનિકલ ટેક્સટાઇલ અને એડવાઇઝરી સેલ બિફોર ઇમ્પોઝિંગ એની એન્ટી ડમ્પિંગ ડ્યુટી. એટલે જે સ્ટેક હોલ્ડર હોય ને એને તમારે બોલાવવા જોઈએ.
આપણે અહીંયા સુરતમાં એમએસએમઈ છે, મીડિયમ એન્ડ સ્કેલ ઇન્ડસ્ટ્રી છે, એને એ લોકો પ્રતિનિધિત્વ આપતા નથી. હમણાં બી એડવાઇઝરી કમિટી બનાવી એમએમએફની, મેડ ફાઇબરની, તો એમાં સુરતના કોઈને બી, અમે ફિયાસબી છે, ફેડરલ આર્ટ્સ વિવિંગ એસોસિએશન ઓલ ઇન્ડિયાનું છે, વોક નિટિંગ છે, ચેમ્બર છે, કે બીજી કોઈ બી સંસ્થા છે કે પ્રોસેસ, કોઈને બી એમાં પ્રતિનિધિ નથી આપ્યું. હવે તમે જ્યાં સુધી જે એકચ્યુઅલ યુઝર્સને નહીં આપો ત્યાં સુધી ક્યાં જોડો ડંકે છે એ ખબર ના પડે. રિસ્ટ્રિક્ટ ઇમ્પોર્ટ ઓર ફિનિશ ફેબ્રિક્સ પર તમારે એને રિસ્ટ્રિક્ટ કરવું જોઈએ. અને કારણ કે હવે જે બી આપણી કોમ્પિટિશન છે ચાઇના કરતાં વિયેટનામ, કંબોડિયા અને ત્યાર પછી મ્યાનમાર, જે બધી ઝીરો ડ્યુટીમાં આવે છે, અને બાંગ્લાદેશમાં બી જે કાપડ આવે છે તે ચાઇનાનું આવે, અને એ ચાઇનાનું કાપડનું ગાર્મેન્ટ બને અને એ અહીંયા ઝીરો ડ્યુટીમાં આવે. એટલા માટે આપણને અહીંયા જે અત્યાર સુધી જે ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રી, એપરલ ઇન્ડસ્ટ્રી સુરતમાં તો એનો એ થયું જ નથી. અને 2030 સુધીમાં જેમ કોટન હમણાં હાઈએસ્ટ છે 60%, અને મેડ ફાઇબરનો ફાળો 40% છે, તે 2030 સુધીમાં 65% મેડ ફાઇબર થઈ જશે અને 35% કોટન થઈ જશે. કારણ કે નેચરલ ફાઇબર છે બહુ મોંઘું થતું જાય છે, એટલે એનો ઓલ્ટરનેટ આ છે. તો ગવર્મેન્ટે આને બહુ લક્ઝરી આઇટમ નહીં ગણવી જોઈએ. રિક્વેસ્ટ ટુ એલોટ સફિશિયન્ટ ફંડ ફોર ટેકનિકલ કેપેસિટી બિલ્ડિંગ, અને જે TDDS કે એ ટ્રક જે 31/3/2022થી નોટિફિકેશન કાઢીને એને અટકાવી દીધું છે, અને હમણાં બ્લેકઆउट पीरियड ચાલી રહ્યો છે. टेक्सटाइल मार्केट अभी जैसे बड़ा ही स्ट्रगल से गुजर रहा है, तो सरकार को एक तो सूरत एक बहुत बड़ी मंडी है, उसके लिए टेक्सटाइल का पूरे भारत में एक बहुत बड़ा इसका योगदान है. तो सरकार को इसकी सबसे पहले इस बिज़नेस को डेवलप करने के लिए कुछ भी R&D के लिए कुछ बजट एक्स्ट्रा करना चाहिए, जिससे अपन वर्ल्ड मार्केट से टक्कर ले. अभी सूरत मैक्सिमम डोमेस्टिक मार्केट के लिए जाना जाता था, साड़ी का यहाँ पे बड़ा कल्चर था. अभी अपने को वर्ल्ड मार्केट से टक्कर लेना है तो R&D है, उसकी स्किल डेवलपमेंट है, फिर बजट के अंदर ऐसे अपने को प्रावधान करने चाहिए जिससे MSME में स्मॉल स्केल इंडस्ट्रीज अपनी यहाँ पे डेवलप हो सके, उनको रियायत मिल सके, उनको कुछ छूट मिल सके. और एक यहाँ के सूरत के व्यापार को MSME में और ऊपर सभी बोर्ड में कहीं ना कहीं कोई प्रतिनिधित्व देना चाहिए. वो प्रतिनिधित्व मिलेगा तो यहाँ की जो बेसिक प्रॉब्लम है, यहाँ के डेवलपमेंट है, उसके बारे में हम लोग बता पाएंगे. टैक्सेशन थोड़ा सा यदि लूज होगा तो अभी जो स्ट्रगल से जैसे गुजर रहे हैं उससे गुजरने में उनको राहत मिलेगी. यहाँ के डाइंग हाउसेज हैं अभी बड़े ऐसे दौर से गुजर रहे हैं, उनको कोयले के अंदर राहत होनी चाहिए, केमिकल परचेजिंग में कुछ राहत मिले, कुछ स्कीम्स मिले, तो यहाँ को उनको एक राहत मिलेगी, एक उनको सपोर्ट मिलेगा. बाकी सरकार की सारी पॉलिसियों में हम लोग साथ हैं. बजट अच्छा है, बजट हमेशा, लेकिन और उसको प्रोडक्टिव बनाने के लिए और पॉजिटिव बनाने के लिए यहाँ की लोकल की समस्याओं को एक्सपोर्ट ओरिएंटेड और यहाँ के सूरत के व्यापार को देखते हुए बजट लाए तो और अच्छा रहेगा. વિજયને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.